મિત્રો ગુડ મોર્નિંગ બધાને। પ્રકરણ નંબર 6 ની અંદર આપણે છેલ્લા વિડિયોમાં ઉદાહરણ નંબર 38 સુધી જોયેલું છે। ઉદાહરણ નંબર 39 ઉદાહરણ નંબર 39 વિધેય f of x equal to 2x cube minus 15x square plus 36x plus 1 x belongs to 1 to 5 ના વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાના છે। याद करिए આપણે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે પહેલા આપણે રકમ જે આપણે f of x આપેલી છે એની ઉપરથી f' x લાવવાના। f' x લાવ્યા પછી મિત્રો વૈશ્વિક મહત્તમમાં f' x મેળવવાની જરૂર નથી। સ્થાનીય મહત્તમ ન્યૂનતમની અંદર f' x જોઈએ, વૈશ્વિક મહત્તમમાં f' x ની જરૂર નથી। છતાં આપણે આ વિડીયોમાં તમને ખાલી બતાવેલું છે મેં। ટૂંકમાં f' આપણે લાવવાના, પછી લખવાનું ભાઈ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0। તો તમને x ની જુદી જુદી કિંમતો મળી રહેશે। એ x ની જે કિંમતો મળે તે અને એ ઉપરાંત તમને અહીંયા કૌંસ આપેલો જોઈએ। વૈશ્વિક મહત્તમની અંદર આવો તમને અંતરાલ આપવામાં આવેલો હોય તો આ અંતરાલની બે કિંમતો, આ અંતરાલની બે કિંમતો ને તમે જે લાવ્યા છો x ની કિંમતો, એ કિંમતો બધી જ કિંમતોને વારા પરથી આપણે મૂળ રકમમાં આપણે મૂકી દેવાની અને બધાના જવાબો મેળવવાના। જેનો જવાબ સૌથી મોટો તે વૈશ્વિક મહત્તમ, જેનો જવાબ સૌથી નાનો તે વૈશ્વિક ન્યૂનતમ। જોઈએ આપણે f of x બરાબર આપણી પાસે રકમ છે 2x ક્યુબ minus 15x સ્ક્વેર plus 36x plus 1 f' તો 2m ના m x ક્યુબ નું થાય 3x સ્ક્વેર, વિકલન કરીએ છીએ આપણે 15 x સ્ક્વેર નું 2x, 36 x નું 1, અચળ સંખ્યાનું 0, તો આપણને મળશે 6x સ્ક્વેર minus 30x plus 36। પહેલું વિકલન થઈ ગયું। દ્વિતીય વિકલન આપણે આમાં વૈશ્વિકમાં જરૂર નથી પણ સ્થાનીય કીધું હોય તો f' x બરાબર 6 કૌંસમાં 2x minus 30 કૌંસમાં 1 plus 0 12x minus 30। પણ આપણે આ દાખલામાં આની જરૂર નથી, ખાલી મેં તમને બતાવ્યું છે આ। હવે આપણા નિયમ પ્રમાણે f' બરાબર 0, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0। તો આપણી પાસે જે આ વિકલન આપણું આવ્યું છે 6x સ્ક્વેર minus 30x plus 36 બરાબર 0। આના આપણે અવયવ પાડી દઈએ તો પહેલા 6 કોમન નીકળે તો x સ્ક્વેર minus 5x plus 36 બરાબર 0 plus 6 બરાબર 0। 6 ના ભાગ પાડી અને 5 આવે 3 દુના 6, 6 ના ભાગ પાડીને 5 આવશે 3 દુના 6, તો x minus 3, x minus 2 બરાબર 0। તો x minus 3 બરાબર 0, x minus 2 બરાબર 0, મતલબ કે x બરાબર 3 અને x બરાબર 2 આપણા જવાબો આવી ગયા। આના મિત્રો આપણે અવયવ પાડવાથી x બરાબર 3 અને x બરાબર 2 મળે છે। હવે આ બંને કિંમતો આપણે વારાફરતી આપણા f of x માં મૂકવા પડશે। આપણું સમીકરણ f of x 2x ક્યુબ minus 15x સ્ક્વેર plus 36x plus 1, એકવાર આપણે 2 મૂકી દઈએ તો 2 નો ઘન 15, 2 નો વર્ગ 36, 2 plus 1, 2 નો ઘન 8 થાય, 8 દુના 16, 2 નો વર્ગ 4, 15 ચોક 60, 36 નું 72, એક આપણને જવાબ મળશે 29। એવી રીતે 3 મૂકી દઈએ તો 2 x ને બદલે 3 નો ઘન 15, x ને બદલે 3 નો વર્ગ 36, 3 plus 1, કેલ્ક્યુલેટરની મદદથી 3 નો ઘન 27 દુ 54, 3 નો વર્ગ 9 ગુણ્યા 15 135, 36 તરી 108 અને 1 સાદું બાપાથી આપણને મળશે 28। હવે આપણી પાસે જે અંતરાલમાં જે બે કિંમતો છે એ પણ લેવી પડે આપણે। તો એકવાર આપણે 1 મૂકી દેવાના આમાં, એકવાર આપણે 5 મૂકી દેવાના આમાં જ। તો f of 1 તો 2x ને બદલે 1 નો ક્યુબ, 15x ને બદલે 1 નો વર્ગ, 36 1 અને પ્લસ 1, આનું આપણે સાદું કાપી દઈએ તો આપણને મળશે 24। હવે આપણે x ને બદલે 5 મૂકી દઈએ તો 2 5 નો ઘન minus 15 5 નો વર્ગ 36 5 પ્લસ 1 સાદું બાપા 56 મળ્યા। ટૂંકમાં મિત્રો આપણી પાસે જે આ બે કિંમતો આવી તે બે કિંમતો અને આપણી પાસે અંતરાલમાં છે તે બે કિંમતો, ચારે ચાર કિંમતોને વારા પરથી આપણે મૂકી દેવાના
અને ચારે ચારના જે જવાબો મળ્યા છે એમાં સૌથી મોટો જવાબ આવ્યો તે વૈશ્વિક મહત્તમ, નાનો આવ્યો તે વૈશ્વિક ન્યૂનતમ. તો સૌથી મોટો 29, 28, 24 અને 56 માં સૌથી મોટા 56 માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 અને નાનો આવ્યો તે 24 છે તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 24. બોલો સમજાય ગયું બરાબર? દાખલો અહીં આપણે પૂરો થઈ ગયો. ફરી એકવાર વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મિત્રો પરીક્ષામાં પૂછાય તો એકદમ સિમ્પલ છે. આ જે સમીકરણ તમને આપેલું છે એ સમીકરણનું ખાલી વિકલન કરી દો. વિકલન જે આવે તે પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 તો આના બરાબર 0 મૂકી દો. તમે એનું સાદુરૂપ આપશો, એના અવયવો પડતા જ હોય મિત્રો. તમે આના અવયવ પાડશો કે તરત જ મિત્રો તમને x ની જુદી જુદી આવી આ બે કિંમતો મળી. કોઈ દાખલામાં એક કિંમત મળશે, કોઈ દાખલામાં ત્રણ કિંમતો મળે. તો એક, બે કે ત્રણ કિંમત આવી અલગ અલગ મળશે. જેટલી પણ કિંમતો મળે છે તમામ કિંમતે વારાફરતી આપણે f(x) ની અંદર મૂકી દેવાના. વારાફરતી આપણે એમાં મૂકતા જવાનું અને આપણે એના જવાબો લાવતા જવાના. બધાના જે જવાબો આપણે આવ્યા છે એમાં જે સૌથી મોટો જવાબ છે તે વૈશ્વિક મહત્તમ આવશે, સૌથી નાનો જવાબ છે તે વૈશ્વિક ન્યૂનતમ આવશે. બોલો ઉદાહરણ નંબર 39 એકદમ ક્લિયર. ઉદાહરણ નંબર 40 એના જેવો છે. ઉદાહરણ નંબર 40 39 ના જેવો છે. f(x) બરાબર 12 x ની 4/3 ઘાત -6 x ની 1/3 ઘાત x belongs to -1 થી 1 માટે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો. હમણાં આપણે આગલા ઉદાહરણમાં જોયું તેમ પહેલા આપણી પાસે f(x) આપણને આપેલા છે. તો f(x) = 12 x ની 4/3 ઘાત -6 x ની 1/3 ઘાત. હવે f'(x) એનું વિકલન કરીએ તો 12 x ની 4/3 ઘાત નું વિકલન 4/3 x ની 4/3 -1 n x ની n-1 સૂત્ર આપણે વાપર્યું. x ની n ઘાત નું સૂત્ર n x ની n-1 -6 અહીંયા પણ એ જ પ્રમાણે n x ની n-1 આપણે સૂત્ર વાપરી દીધું. હવે આપ અહીંયા આપણે ઉડાવી અને 3 ચોક 12 તો ઉપર છે 4 ચોક 16 x ની આમાં 3 લસા લીધો તો 3 અહીંયા જાય તો 4 માંથી 3 જાય તો 1/3. અહીંયા આપણે ઉડાવીએ 2 x ની 3 એકા 3 માંથી ગયા તો -2/3. તો અહીંયા આપણે લસા લઈ અને ઘાતનું સાદુરૂપ આપ્યું. અહીંયા પણ લસા લઈ ઘાતનું સાદુરૂપ આપ્યું. હવે આ ઘાત પ્લસમાં છે ને આ ઘાત માઇનસમાં છે, આને આપણે નીચે મોકલી દઈએ. તો આમાં બંનેમાંથી 2 કોમન નીકળે, આપણે 2 કોમન કાઢ્યા. બંનેમાંથી આપણે 2 કોમન કાઢ્યા તો 8x 1/3 માઈનસ આ 1/x ની 2/3. આ માઈનસ ઘાત છે મિત્રો 1/માં લખાય. હવે x ની 2/3 ઘાત આપણે લસાઅમાં લઈ લઈએ તો આ ઘાત અહીંયા ગુણાકારમાં આવે તો 8x ની 1/3 x ની 2/3 -1 અને આ બંને x ભેગા થાય તો ઘાતાંકનો સરવાળો થાય. તો 1/3 પ્લસ 2/3 આપણે કરવા પડે. આમાં x ની 1/3 પ્લસ 2/3 ઘાતાંકનો સરવાળો થાય તો x ની 3/3 એટલે x ની 1 ઘાત. માટે મેં x ની 1 ઘાત લખી. તો 2 8 x ની 1 ઘાત -1 x ની 2/3. તો મિત્રો f'(x) પહેલું જે આપણે વિકલન કરેલું હતું એ પહેલા વિકલનનું આપણે સાદુરૂપ આપ્યું 8મા 9મા ધોરણ પ્રમાણે. તો આપણને 2 8x - 1 x ની 2/3 એવું આપણને મળે છે. તો આટલી વાત ક્લિયર. આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0. તો આખે આખું જે આ પદ છે 2 8x - 1 x ની 2/3 ઘાત બરાબર 0. આને પેલી બાજુ લઈ જઈને 0 થઈ જાય. તો 2 8x - 1 બરાબર 0 માટે x = 1/8. આમાં મિત્રો આને x નો ઉપર x ની -2/3 રાખો તો x બરાબર 0 પણ લખાય, પણ જરૂર નથી. આપણે x ની એક જ કિંમત x બરાબર 1/8. આટલી વાત ફરીવાર જોઈ લઈએ આપણે, પછી આપણે આગળ વધીએ.
આપણી આ મૂળ રકમ છે, આનું વિકલન કરતો 12 ઘાતનો 4/3 x ની 4/3 માઈનસ 1 6 1/3 x ની 1/3 માઈનસ 1. આનું આપણે સાદું પાપી દઈએ તો 1/3, આનું આપણે સાદું પાપી દઈએ તો માઈનસ 2/3. આ ઘાત પ્લસ છે, આ ઘાત માઈનસ છે, તો માઈનસ વાળી ઘાતને આપણે નીચે મોકલી દઈએ તો x ની 2/3 આપણે લખી નાખ્યા. આ x ની 2/3 આપણે લસાઅમાં લઈ લઈએ તો આ બાજુ ગુણાઈ જાય તો 8x ની 1/3 x ની 2/3 માઈનસ 1, તો આને લખાય 8x માઈનસ 1. નીચેનો જે છે તે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0, તો અહીંયા મિત્રો 2 8x માઈનસ 1 x ની 2/3 બરાબર 0. આ પેલી બાજુ 0 થઈ જાય, 2 પણ પેલી બાજુ 0 થઈ જાય, તો 8x માઈનસ 1 બરાબર 0, તો x બરાબર 1/8 મળે. આ દાખલામાં x ની એક જ કિંમત મળી, પણ આપણે વૈશ્વિક મૂલ્ય લાવવાનું છે, તો આ x ની કિંમત મળી છે તે કિંમત અને એ ઉપરાંત તમે અહીંયા અંતરાલમાં આપી છે બંને કિંમતો, એ બધી જ કિંમતો આપણે મૂળ રકમ fx માં મૂકી દેવાની. તો આપણી પાસે મૂળ રકમ fx છે, fx બરાબર 12 x ની 4/3 માઈનસ 6 x ની 1/3 આપણી મૂળ રકમ. હવે એકવાર આપણે 1/8 મૂકીએ છીએ તો f ઓફ 1/8 તો 12 x ને બદલે 1/8 ની 4/3 ઘાત માઈનસ 6 x ને બદલે 1/8 ની 1/3 ઘાત 12. હવે આજે 8 છે મિત્રો, અને 2 નો ઘન કહેવાય, 1 ની કોઈ પણ ઘાત 1 થાય એક જ લખી આપણે, પણ નીચે 3 ઘાત છે 4/3 છે, આનો ઘન બનાવવાનો. 8 ને 2 નો ઘન કહેવાય, એની 4/3 ઘાત. 6 એમ ને 1 ની કોઈ પણ ઘાત 1 થાય, પણ 8 ને 2 નો ઘન કહેવાય, એની 1/3 ઘાત. તો આમાં 3 ઉડી ગયા, તો 12 1/2 ની 4 ઘાત માઈનસ 6 1/2 ની 1 ઘાત. 12 આ 16 આવશે 2 ની 4 ઘાત, માઈનસ આ ઉડી ગયા એટલે 3 આવશે. આમાં 4 ઉડશે, 4 તરી 12 4 ચોક 16, તો 3/4 માઈનસ 3 બાકી રહ્યા, 4 લસા તો 3 માઈનસ 12 તો માઈનસ 9/4 આપણને મળશે. તો પહેલાનું સાદુરૂપ આપણને માઈનસ 9/4 મળશે. હવે આ 1/8 કિંમત મૂકી, હવે માઈનસ 1 મૂકીએ પછી 1 મૂકીએ, જો માઈનસ 1 મૂકીએ આપણે આની અંદર રકમ, આપણી આ જ રકમ છે આપણી, તો f ઓફ -1 12 x ને બદલે -1 ની 4/3 માઈનસ 6 x ને બદલે -1 ની 1/3, તો આ 12 -1 ની 3 ઘાત 1/3 -1 ની મિત્રો અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય, -1 ની 1/3 ઘાત અને આ 4 ઘાત -6 -1 ની 1/3 ઘાત. મિત્રો આ એકી સંખ્યા છે, ઘનમૂળ છે, આ એકી સંખ્યા છે. એકી સંખ્યા -1 નું ઘનમૂળ -1 થાય, -1 નું ઘનમૂળ -1 થાય. આ -6 છે ને, -1 ની આ 4 ઘાત મિત્રો માઈનસ ની 2 કી ઘાત પ્લસ થાય, આ માઈનસ એમ ના એમ, તો 12 પ્લસ 6 એટલે 18, તો -1 નું સાદુરૂપ આપણને 18 મળ્યું. ખાલી અહીંયા તમારે સાદુરૂપમાં ધ્યાન આપવાનું કે પેલા ઘનમૂળ હોય પેલા ઘનમૂળ લેવું પડે અને ઉપરની ઘાત પછી લેવાની. આ -1 નું ઘનમૂળ -1 થાય, પછી એની 4 ઘાત એટલે 2 કી ઘાત ધન થાય. હવે એ પ્રમાણે f ઓફ 1 લઈ લઈએ આપણે, તો 12 x ને બદલે 1 ની 4/3 માઈનસ 6 1 ની 1/3. મિત્રો આ ધન 1 છે, તો ધન 1 ની તો કોઈ પણ ઘાત 1 થાય, આ ઋણ 1 હોય તો જ વિચારવાનું, બાકી ધન ની તો મિત્રો કોઈ પણ ઘાત 1 થાય, 1 નું ઘનમૂળ 1 થાય, તો 12 - 6 એટલે 6 મળે. તો આપણી પાસે જે આ 1/8 કિંમત આવી હતી એની -9/4 અને -1 અને 1 ની કિંમત 18 અને 6. તમે અહીંયા x ની ઘાત ઉપર લઈ ગયા હોત, x ને -2/3 કર્યું હોત તો એક ત્રીજી ચોથી કિંમત x બરાબર 0 પણ આવે, પણ x બરાબર 0 લેવાની જરૂર એટલા માટે નથી કે આની અંદર આવી ગયેલો છે, -1 ની અંદર આવી ગયેલો છે માટે લેવાની જરૂર નથી. તો આપણી ત્રણ કિંમત મળી, -9/4
18 અને 6 ત્રણ કિંમતમાંથી મિત્રો વૈશ્વિક મહત્તમ, તો ત્રણમાંથી મોટી કિંમત આપણી પાસે 18 છે અને ત્રણેયમાંથી નાની કિંમત આ માઇનસમાં છે, -9/4. માટે મહત્તમ મૂલ્ય 18 આવશે, ન્યૂનતમ મૂલ્ય -9/4 આવશે. ફરી એકવાર આપણને જે f ઓફ x બરાબર રકમ આપેલી છે એનું આપણે પહેલા વિકલન કરવાનું. વિકલન કર્યા પછી મિત્રો 8મા 9મા ધોરણ પ્રમાણે સાદું આપવાનું. એકદમ સિમ્પલ મેથડમાં જ આપવાનું કે ભાઈ માઈનસ ઘાત છે ને 1/છેદમાં લઈ લો, પછી એનો લસા લો, લસા આ બાજુ ગુણાઈ જાય, બસ એનું સાદું આપી દો. પણ જે જવાબ મળે છે એના માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એના બરાબર 0 મૂકી દો. તો આખા પદ બરાબર 0 મૂકી દઈએ આપણે તો x ની ચોક્કસ કિંમત આપણને મળી જાય. અને એ જે x ની ચોક્કસ કિંમત છે એ કિંમત આપણે મૂળ રકમમાં વારાફરતી આપણે મૂકવાની અને જે જવાબ સૌથી મોટો આવે તે વૈશ્વિક મહત્તમ, નાનો આવે તે વૈશ્વિક ન્યૂનતમ. તો દાખલા નંબર 40 ખબર પડી બરાબર તમને? ઉદાહરણ નંબર 41 જોઈએ. ઉદાહરણ નંબર 41. x is greater than equal to 0 માટે દુશ્મનનું હેલિકોપ્ટર y equal to x² + 7 ના માર્ગે હવામાં ઉડે છે. બિંદુ 3-7 આગળ ઉભેલો સૈનિક હેલિકોપ્ટરની નજીક હોય ત્યારે ન્યૂનતમ અંતર શોધો. મિત્રો રકમ ગમે તે આપી. મેં તમને સ્વાધ્યાયના દાખલામાં એક બિંદુ અને એક સમીકરણનું ન્યૂનતમ અંતર માટેના દાખલા મેં તમને શીખવેલા છે. સ્વાધ્યાય 6 ની અંદર, સ્વાધ્યાય 6.5 બંનેમાં શીખવ્યા છે. આપણે એ જ મેથડ લઈશું. તો પેલા જે સમીકરણ આપેલું છે એની ઉપરથી બિંદુ બનાવી દેવાનું. બીજું બિંદુ આપેલું છે, બે બિંદુ બન્યા પછી આપણે અંતર લાવવું છે, અંતર સૂત્ર મૂકવાનું. વર્ગમૂળમાં પહેલા માઇનસ પહેલાનો વર્ગ પ્લસ બીજા માઇનસ બીજાનો વર્ગ. જે આવે એને મિત્રો આપણે f ઓફ x નામ આપી દેવાનું. પછી મહત્તમ ન્યૂનતમની આપણી મેથડ કે ભાઈ f' લાવવાના, f" લાવવાના. f' બરાબર 0 મૂકી દઈએ, x ની ચોક્કસ કિંમત મળી જાય. એ x ની ચોક્કસ કિંમત f" માં આપણે મૂકી દઈએ તો મહત્તમ કે ન્યૂનતમનો આપણને આઈડિયા આવી જાય. જો ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ, લેસ ધેન 0 આવે તો મહત્તમ. અને પછી એ જ x ની કિંમત મૂળ રકમમાં જે આપણે f ઓફ x આંતર સૂત્ર હતું આપણે એમાં મૂકી દઈએ, એ આપણો જવાબ આવે. તો હું જે શબ્દ બોલ્યો તમને અહીંયા બરાબર સમજાવી દઉં. પહેલા y = x² + 7 આનો આપણે બિંદુ બનાવી દઈએ. બિંદુ બનાવવા માટે બિંદુ xy માટે x તરીકે x લેવાનો. બિંદુ xy કહેવાય તો x તરીકે x અને y તરીકે આપણને ઉપર આપ્યા છે x² + 7. બિંદુ xy માં x તરીકે x અને y તરીકે આપણને આપ્યા છે, આપણે મૂકી દીધા. હવે એક બિંદુ 3-7 છે તો આ બેના માટે આપણે અંતર સૂત્ર મૂકવાનું. વર્ગમૂળમાં પહેલા માઇનસ પહેલાનો સ્ક્વેર પ્લસ બીજા માઇનસ બીજાનો સ્ક્વેર. પહેલા માઇનસ પહેલાનો સ્ક્વેર, બીજા માઇનસ બીજાનો સ્ક્વેર, તો 7 ઉડી ગયા. આનું મિશ્રણ x² - 6x + 9 પ્લસ x ની 4 ઘાત. આ મિત્રો આપણું મેઇન સમીકરણ થઈ ગયું, અંતર સૂત્ર આપણું થઈ ગયું. હવે આપણને વર્ગમૂળ અઘરું પડે. વર્ગમૂળનું વિકલન લેવાનું અઘરું પડે તો સરળતા ખાતર આપણે આનો સ્ક્વેર બનાવ્યો. બાકી આપણી વાસ્તવિક સાચી રકમ આપણી આ છે. x ની જે કિંમત આવે એ કિંમત આપણે આમાં મૂકવાની છે. પણ f ઓફ x, f' વગેરે માટે તમે વર્ગ, ઘન, વર્ગમૂળ ગમે તે લઈ શકો. તો વર્ગમૂળ આપણને અઘરું ના પડે માટે આપણે વર્ગ કર્યો, ab નો સ્ક્વેર. તો x² - 6x લાઈન પર x ની 4 ઘાત વર્ગમૂળ આપણે કાઢી નાખ્યું, જેને આપણે f ઓફ x નામ આપી દીધું. f ઓફ x બરાબર ab નો સ્ક્વેર છે તો x ની 4 ઘાત લખી, પછી x² - 6x + 9. હવે f' આનું આપણે વિકલન કરીએ. x ની 4 ઘાતનું વિકલન થાય 4x ની 3 ઘાત, x² = 2x -6 અને અચળ સંખ્યાનું 0. તો f' = 4x³ + 2x - 6 એવું આપણને પહેલું વિકલન મળે છે. દ્વિતીય વિકલન બી આપણે કરીએ. હવે આપણે પેલા કિંમત લાવી દઈએ. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો આના બરાબર 0 આપણે લખી નાખવાના. હવે જો પહેલો ઘટક ઘન હોય મિત્રો તેના અવયવ ડાયરેક્ટ ન પડે. વર્ગ હોય તો સીધા આપણે ભાગ પાડીએ છીએ. ઘન માટે મિત્રો પેલા સહગુણકોનો સરવાળો કરવાનો. 4 + 2 6. 6 માં 6 જાય તો 0 આવી ગયો. જો સહગુણકોનો સરવાળો 0 આવી જાય તો x - 1 એક અવયવ કહેવાય.
અને સહગુણકોનો સરવાળો 0 ન આવ્યો હોત તો એકી ઘાતના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો કરવાનો એ સમાન આવશે. જો સમાન આવે તો x+1 અવયવ છે. બેમાંથી એક તો આવતું જોઈએ. તો અહીંયા મિત્રો પહેલું જ સહગુણકોનો સરવાળો 0 આવી જાય છે, માટે x-1 એક અવયવ છે. તો આને આપણે x-1 વડે ભાગી દેવાના. આ ભાગાકાર આપણે બતાવવાનો પરીક્ષામાં, કારણ કે આપણે આના અવયવ અહીંયા લખીએ છીએ. આ ક્યાંથી આવ્યા? ભાગાકાર બતાવવો પડે. તો 4x³ + 2x - 6 ભાગ્યા x-1. પહેલી સંખ્યાને આના વડે ભાગવાથી જે આવે ત્યાં લખી નાખવાનો. પહેલા ભાગ્યા પહેલા એટલે આ લખી નાખો. પછી આ લખ્યા પછી આના વડે આ બંનેને ગુણી અહીંયા લખી દેવાનું. તો 4x³ - 4x². આ મિત્રો અહીંયા ઉડી ગયા. હવે 4x² + 2x - 6. ફરી પાછો પહેલાને પહેલા વડે ભાગવાના. જે આવે તે અહીંયા લખી દેવાનું. પછી આ લખ્યા પછી આને આની વડે ગુણો એટલે આ આવી જાય. 4x ગુણ્યા 1 એટલે 4x આવી જાય. ફરી પાછો પહેલો ઘટક ઉડી જાય. નિશાની ચેન્જ ફરજિયાત કરવાની. ફરજિયાત આ નિશાની ચેન્જ કરો, ઓટોમેટિક આ પહેલો ઘટક ઉડી ગયો. હવે 4 ને લે 6x - 6. હવે x ને આપણે 6 વડે ગુણીએ તો 6x - 6 એટલે બંને ઉડી ગયા એટલે 0 મળી ગયા. 100% મિત્રો અહીંયા સહગુણકોનો સરવાળો 0 આવ્યો હોય, તમે x-1 અવયવ લીધો હોય તો અહીંયા શેષ 0 આવશે, કારણ કે એની ઉપરથી જ આપણે આ બનાવેલું છે. માટે આ જે હતું મિત્રો 4x³ + 2x - 6 બરાબર 0 જે આપણી રકમ હતી, રકમ લખી અને આવે અવયવ કહેવાય. તો એક આવશે મિત્રો x-1, બીજું આવશે 4x² + 4x + 6 બરાબર 0. હવે આના બરાબર 0 લખાય, આના બરાબર 0 લખાય. તો અહીંયા x-1 બરાબર 0, x બરાબર 1. આમાં મિત્રો દ્વિઘાત સમીકરણ જેવું પડે છે, તો આપણે કિંમત લેવાની જરૂર નથી. સાદી કિંમત આવી હોય ને કિંમત જો મળતી હોય તો લેવાની, બાકી બીજી કોઈ કિંમતો લેવાની આવતી નથી. તો આપણે એક જ કિંમત લેવાની, x બરાબર 1 કિંમત. તો આપણને મિત્રો આમાં x બરાબર 1 કિંમત મળે છે. હવે આપણા નિયમ પ્રમાણે આ આવેલી x ની કિંમત આપણે મૂળ રકમ f(x) માં મૂકવાની અને એ જ આ x ની કિંમતને આપણે f'(x) માં મૂકવાની. તો આપણે મૂળ રકમ f(x) આપણા ab અંતર, તો મિત્રો આ અંતર આપણી મૂળ રકમ કહેવાય. આ તો આપણે સરળતા ખાતર લીધેલું હતું. આ તો ab બરાબર √x² - 6y + 9 + x⁴. એમાં આપણે x ને બદલે 1 મૂકીએ તો 1² - 6x + 9 1⁴. આનું આપણે સાદું કાપી દઈએ મિત્રો તો વર્ગમૂળમાં 5 મળશે. તો ન્યૂનતમ અંતર આપણને વર્ગમૂળમાં 5 મળે છે. તો ન્યૂનતમ અંતર સુધી ખબર પડે કે બરાબર. હવે f'(x) તો આનું દ્વિતીય વિકલન કરીએ આપણે. તો 4x³ નું 3x² + 2 આપણને દ્વિતીય વિકલન મળી. એમાં આપણે x ની કિંમત પાછી 1 મૂકી દેવાની. તો 12 1² + 14 > 0. મિત્રો આ સંખ્યા ધન આવી માટે ન્યૂનતમ અંતર. જો આ સંખ્યા ઋણ આવી હોય તો મહત્તમ અંતર. માટે આપણો જવાબ આવી ગયો કે ન્યૂનતમ અંતર વર્ગમૂળમાં 5 મળે. દાખલો ફરી એકવાર. આપણી પાસે મિત્રો જ્યારે ન્યૂનતમ અંતર માંગે ત્યારે આપણે પહેલા આ રકમ જે y બરાબર આપી છે તો આ f(x) બરાબર આપી હોય. અહીંયા y બરાબર છે, કોઈક દાખલામાં f(x) આપશે. તો આપણે તો મિત્રો એનું બિંદુ બનાવી દેવાનું. બિંદુ xy એટલે પેલું x ની જગ્યાએ x જ લેવાના અને y ની અથવા f(x) ની જગ્યાએ જે આપ્યું તે y ને બદલે મૂકી દેવાના. એક બિંદુ મળી ગયું. બીજું બિંદુ તમે રકમમાં આપેલું જ હશે. આ બેના માટે આપણે અંતર સૂત્ર મૂકવાનું. વર્ગમૂળમાં પહેલા માઈનસ પહેલાનો વર્ગ, બીજા માઈનસ બીજાનો વર્ગ. અને આપણે એનું સાદું કાપી દેવાનું મિત્રો, તો જવાબ આપણને વર્ગમૂળમાં મળશે. જો તમે આને f(x) તરીકે ધારશો તો આનું વિકલન મિત્રો અઘરું પડે, કારણ કે વર્ગમૂળનું વિકલન 1/2 કરી અને પછી આ લખવાનું થોડુંક અઘરું પડે. એટલે આપણી સરળતા ખાતર આપણે આ વર્ગમૂળને બદલે વર્ગ કરી દેવાનો, એટલે વર્ગમૂળ નીકળી ગયું. પછી આપણે એને f(x) તરીકે ધારવાના. આ f(x) તરીકે આપણે ધાર્યા છે એનું આપણે વિકલન કરીએ. પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દઈએ. તો મિત્રો અહીંયા x નો ઘન આવ્યો. x નો જો ઘન આવે તો સીધા એના અવયવો ન પડે. તો એના માટે આપણે મિત્રો સહગુણકોનો સરવાળાવાળી મેથડ લેવી પડે. તો 4 + 2 - 6 બરાબર 0. તો x - 1 એનો એક અવયવ છે.
અને એનો એક અવયવ આવી ગયા પછી આપણે એનો ભાગાકાર કરવાનો એના અવયવ પાડવા માટે. તો આ ભાગ્યા તમારો અવયવ આવ્યો હોય તે 8મા 9મા ધોરણ પ્રમાણે મિત્રો આપણે ભાગાકાર કર્યા અને ભાગાકાર કર્યા પછી આ બે જે જવાબો આવે છે એ બંને જવાબો આપણે અહીંયા ગોઠવી દેવાના. પછી x - 1 બરાબર 0 આ તો લેવાની જરૂર નથી. તો x બરાબર 1 આપણને કિંમત મળી ગઈ. આ x બરાબર 1 કિંમત આપણી મૂળ રકમ જે f of x હતી આપણી જે આપણી પાસે અંતર સૂત્ર વાળી હતી ab બરાબર વર્ગમૂળ વાળી એમાં આપણે મૂકી દેવાનું x ને બદલે 1. હવે એ જવાબ આપણે ન્યૂનતમ અંતર માંગ્યું છે પણ ન્યૂનતમ શબ્દ આપણે લાવવો પડે તો આનું દ્વિતીય વિકલન કરવાનું f ડબલ ડેશ x. તો આ દ્વિતીય વિકલન આપણે એનું કરી દીધું અને એમાં આપણે x બરાબર 1 મૂકી દેવાનું. જો જવાબ ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ અંતર અને લેસ ધેન 0 આવે તો મિત્રો મહત્તમ અંતર. અહીંયા 14 આવી ગયા. ગ્રેટર ધેન 0 માટે ન્યૂનતમ અંતર મળે. માટે મિત્રો જવાબ આવશે આપણો ન્યૂનતમ અંતર વર્ગમૂળમાં 5 મળે. બોલો મિત્રો બરાબર સમજી ગયા? બરાબર. ઉદાહરણ નંબર 41 ક્લિયર? આપણે આગળ વધીએ જરા.